નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડની શરૂઆત થઈ છે, ધમાકેદાર એન્ટ્રી થઈ છે અને લગભગ એવું કહેવાય છે કે 68% વરસાદ અત્યાર સુધી ગુજરાતમાં ઓલરેડી પડી ચૂક્યો છે. સારો એવો વરસાદ છે. પણ જે પ્રમાણે અમદાવાદ શહેરમાં 2 દિવસથી જે વરસાદ જોવા મળ્યો છે, એ વરસાદને લઈને અમદાવાદ શહેરમાં મુશ્કેલી લોકોને પારાવાર વેઠવી પડી છે અને અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળ્યો. શુક્રવાર સાંજ અને શનિવાર સવાર આ જે વરસાદ પડ્યો છે એને કારણે અનેક વિસ્તારો જે અમદાવાદના છે, પૂર્વ અને પશ્ચિમ કોઈ પણ વિસ્તારોની વાત કરીએ તો પાણીમાં ગરકાવ થયા છે અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. વાહન ચાલકોને મુશ્કેલી પડી છે અને જ્યારે અચાનક આટલો બધો વરસાદ આવી ગયો એટલે જે સામાન્ય લોકો છે, જનજીવન એટલા માટે ખોરવાયું કે લોકો કામ ધંધાથી, ઓફિસથી, નોકરીથી જ્યારે ઘરે જતા હતા ત્યારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. કારણ કે દરેક જગ્યાએ જવું હોય તો કે છે ભાઈ રસ્તા બ્લોક છે, પાણી ભરાયા છે, ટ્રાફિક જામ છે. 2-2 કલાક સુધી લોકો ઘરે નથી પહોંચી શક્યા ઓફિસે છૂટ્યા બાદ. ને એનું કારણ ટ્રાફિક અને પાણી ભરાયેલો એના લઈને ટ્રાફિક હતો ને જેથી કરીને તેઓ ઘરે નહોતા પહોંચી શક્યા 2 કલાક સુધી. 2 થી 3 ઇંચ જેટલો વરસાદ અમદાવાદ શહેરમાં પડે અને રસ્તાઓ બેટમાં ફેરવાઈ જાય છે. હજુ તો તમે વિચાર કરો કે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો અવિરત વરસાદ ગુજરાતમાં રહે તો તમે વિચાર કરો કે શું પરિસ્થિતિ, ખાસ કરીને અમદાવાદમાં રહે તો અમદાવાદના લોકોની શું સ્થિતિ થાય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરે છે. બજેટમાં ઘણા બધા રૂપિયા ફાળવવામાં આવે છે. એવા પૈસા જાય છે કે કોર્પોરેશન કહે છે અમે કામગીરી કરી છે, કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે. તો આ પૈસા જાય છે કે શું ક્યાંક અધિકારીઓ બરાબર કામ નથી કરતા, અથવા તો જે પાણી ભરાય છે એનો ખાસ કરીને જે સમસ્યા છે કે ખબર છે કે આ સ્પોટ પર કોર્પોરેશનની જ વાત કરું તો કોર્પોરેશને 145 જેટલી જગ્યા એવી શોધી કાઢી જ્યાં દર વખત પાણી ભરાય છે. હવે વિચાર કરો, કોર્પોરેશન આટલી જગ્યા 145 શોધે તો એમાંથી લગભગ 45 જગ્યાઓ તો તમે કવર કરો કે જ્યાં પાણી ભરાવાનું બંધ થાય. પણ આ રોજિંદો ક્રમ થઈ ગયો છે અને ઘૂંટણ સુધી પાણી ભરાય. હવે સવાલ એ છે કે આનો કોઈ કાયમી ઉકેલ છે કે કેમ? અથવા અત્યાર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરે છે? કેમ કાયમી ઉકેલ આવ્યો નથી? કેમ નિષ્ફળ છે? અને સ્થાનિકોએ પણ જે પ્રી મોન્સૂનની કામગીરી છે એની પર સવાલો ઉઠાવ્યા છે. ત્યારે અમદાવાદમાં અનરાધાર મુશ્કેલીઓ પારાવાર આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે. મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા નિલેશ સોલંકી મારી સાથે છે. નિલેશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા એવા મુકેશ વિશ્વકર્મા મારી સાથે છે. મુકેશજી, આપનું પણ સ્વાગત છે. અને અમારા સંવાદદાતા રિપોર્ટર કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું રિપોર્ટિંગ કરે છે, સાથે જ લોકોની સમસ્યા સાંભળતા હોય છે, અલગ અલગ વિસ્તારમાં જતા હોય છે, એવા બ્રિજેશ દવે મારી સાથે છે. બ્રિજેશજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. બ્રિજેશ દવે, શરૂઆત આપનાથી કરીશ, કારણ કે જે પ્રમાણે છેલ્લા 2 દિવસથી જે વરસાદે માજા મૂકી છે અમદાવાદમાં, જે બીજો રાઉન્ડ થયો એમાં પારાવાર મુશ્કેલી. બ્રિજેશ, 2 થી 3 ઇંચ વરસાદ પડે અને પરિસ્થિતિ ખરાબ થઈ જાય. શું કારણ? તમે જ્યારે રિપોર્ટિંગ કરતા હો છો, તમે જ્યારે લોકોની વચ્ચે જતા હો છો, ખાસ કરીને કઈ સમસ્યાઓ આપ જુઓ છો આ રિપોર્ટિંગ દરમિયાન ને શું પરિસ્થિતિ છે આ 2 દિવસમાં? હજી વાત કરું તો જે પ્રમાણે સમગ્ર વરસાદી માહોલને કારણે સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. નહીં માત્ર કે પૂર્વ વિસ્તાર, પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારમાં પણ એવા જ પાણી ભરાઈ ગયા હતા. માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં આ પ્રકારના પાણી ભરાવા એ તંત્રની ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા ચોક્કસ સાબિત કરે છે. કારણ કે વાત કરવામાં આવે કે જે પ્રમાણે દર વર્ષે પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે, પરંતુ આ કરોડો રૂપિયા જાય છે ક્યાં તે એક પ્રશ્ન છે. સવાલ એ થાય છે, જો પ્રી મોન્સૂનની ખરેખર કામગીરી થઈ હોય તો માત્ર ને માત્ર 2 થી 3 ઇંચ વરસાદમાં પાણી શા માટે ભરાય છે? શા માટે કોઈ જગ્યાએથી પાણી ઓસરતા નથી? પૂર્વ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારમાં પણ આ વર્ષે ઇન્સ્ટન્ટ ટ્રંક લાઇન નાખવામાં આવી હતી અને તેનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વાત કરવામાં આવી હતી કે ઇન્સ્ટન્ટ ટ્રંક લાઇનને લઈને પૂર્વ વિસ્તારમાં જ્યાં પાણી ભરાતા સ્પોટ છે ત્યાં આગળ પાણી નહીં ભરાય. પરંતુ બિલકુલ આજે જુદી જુદી જગ્યાએ જયારે રિપોર્ટિંગ કર્યું ત્યારે ઓઢવ ફાયર સ્ટેશન કે જ્યાં દર વર્ષથી પાણી ભરાય છે, ત્યારે આ વર્ષે પણ ત્યાં એટલા જ પાણી ભરાયા હતા. નિકોલ વિસ્તારમાં એટલા પાણી ભરાયા હતા. સાથે જ વાત કરવામાં આવે તો દક્ષિણ વિસ્તારની જો વાત કરીએ તો દક્ષિણ વિસ્તારમાં લાંબા નારૂર સહિત અનેક એવા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર હતી. પશ્ચિમ વિસ્તારની જો વાત કરીએ તો નારણપુરા વિસ્તારમાં કે જ્યાં
રોડ કમિટી ચેરમેન રહે છે. સાથે જ વાત કરવામાં આવે તો વિજલપુર વિસ્તાર કે જે વોટર કમિટી ચેરમેનનો વિસ્તાર કહી શકાય, ત્યાં આગળ પણ પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર સર્જાઈ હતી. પશ્ચિમ વિસ્તારની જો વાત કરીએ તો બીઆરટીએસ જે બસ કોરિડોરમાં પણ પાણી ભરાયા હતા, જેના કારણે નહીં માત્ર કે વાહન ચાલકો પરંતુ બીઆરટીએસ બસમાં મુસાફરો જે છે તેમને પણ અડધે ઉતારી દેવામાં આવ્યા હતા. તો સવાલ એ થાય છે કે જો બીઆરટીએસ બસમાં જતા લોકોને અડધે ઉતારી દેવામાં આવતા હોય અને કહેવામાં આવતું હોય કે આગળ પાણી છે, બસ નહીં જઈ શકે, કે અમને બસ આગળ લઈ જવા માટે ના કહ્યું છે, તો તેવા મુસાફરો કઈ રીતના પોતાના સ્થળે પહોંચી શકે તે એક પ્રશ્ન છે. કરોડો રૂપિયા ટેક્સના લેવામાં તો આવે છે, પરંતુ આ કરોડો રૂપિયા ટેક્સ જાય છે ક્યારે? સાથે જ પ્રી મોન્સૂનની કામગીરી દર વર્ષે કાગળ ઉપર હોય એવું તેવું લાગે છે. દર વખતે ડિસિલ્ટિંગની કામગીરી જે છે તે કરવામાં આવતી હોય છે. સાથે જ વાત કરવામાં આવે તો ડ્રેનેજ લાઇન 2 થી 3 વાર સાફ કરી હોવાના પણ દાવા કરવામાં આવતા હોય છે, અને સાથે તેના પૈસા પણ ચૂકવવામાં આવતા હોય છે. તો આ પૈસા શા માટે ચૂકવવામાં આવે છે તે એક પ્રશ્ન છે, કારણ કે લોકોને પડતી હાલાકીમાં કોઈ પણ જાતનું જે કહી શકાય કે નિરાકરણ થયું નથી, ને લોકોને પડતી હાલાકી. બ્રિજેશ, એક ડ્રેનેજ ગટરની સાફ સફાઈ છે, કેચપીટ ક્લિનિંગની જે વાતો કરવામાં આવે છે, અને એમાં તો મસમોટા દાવા કરવામાં આવે છે કે મોન્સૂન શરૂ થાય પહેલા જ અમે તમામ પ્રકારની જે કેચપીટો છે, ડ્રેનેજ લાઈનો છે, એ બધી જ સાફ કરી છે. અને હવે તો ટેકનોલોજી છે બ્રિજેશ, આ લોકો પાસે એટલી માનવ સંખ્યા કે એટલા સમયની જરૂર નથી, એ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, છતાં પણ આ પરિસ્થિતિ ઠેરની ઠેર હોય છે. જી બિલકુલ, કારણ કે દર વર્ષે કંઈક નવા ઘટકડા આવતા હોય છે. આ વર્ષે દૂરબીનથી કેચપીટની સાફ સફાઈ થઈ હોવાના દાવા કરવામાં આવ્યા હતા. સાથે જ વાત કરવામાં આવે તો કેટલી કેચપીટો સાફ કરવામાં આવે છે, કેટલી કેચપીટો સાફ કરવામાં આવતી નથી, તેનું ઓબ્ઝર્વેશન કોઈ કરતું ન હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે. કારણ કે દર વર્ષે આ રીતે કરોડો રૂપિયાના પૈસા જે છે જનતાના ટેક્સના, તે જે કહી શકાય કે વેડફવામાં આવતા હોય છે, પરંતુ પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર હોય છે. આજની જો વાત કરીએ તો આજે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ તમામ જગ્યાએ આ પ્રકારના પાણી ભરાયા હતા. કુબેરનગર વિસ્તારની જો વાત કરીએ તો ત્યાં આગળ પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર હતી. મેમકો પાસે પણ પાણી ભરાયા હતા. સાથે જ વાત કરવામાં આવે તો વિજય 4 રસ્તા, સાથે જ હેલ્મેટ સર્કલ, પલ્લવ 4 રસ્તા, અકબરનગર અંડરપાસ, મીઠાકરી અંડરપાસ, બધી જગ્યાએ પાણી ભરાયા હતા. જે પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં બ્રિજેશ, જે દરમિયાન તમે ગયા એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું. એટલે નિલેશભાઈ, સવાલ એ ઉઠે છે કે જે અમારા સંવાદદાતાએ કહ્યું કે બીઆરટીએસ માં મુસાફરો બેઠા હોય અને પછી બીઆરટીએસ માંથી ઉતારી દેવામાં આવે, આગળ પાણી ભરાયું છે, તમે તમારી રીતે ઘરે જાઓ, આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવું. આપણે વિકાસના દાવા કરીએ છીએ, મેટ્રો સિટીની વાત કરીએ છીએ, ગ્રીન સિટીની વાત કરીએ છીએ. સાહેબ, તો 2 દિવસમાં પરિસ્થિતિ તો જુઓ, 3 થી 4 ઇંચ વરસાદ પડે એમાં અમદાવાદ શહેરની પરિસ્થિતિનું શું નિર્માણ થાય છે? કેમ આનો ઉકેલ નિલેશભાઈ નથી આવતો? વારે ઘડી આની ડિબેટો કરવાની, હાઈકોર્ટ ટકોર કરે, પણ ખબર નથી કેમ આનો ઉકેલ નથી આવતો. દિલીપભાઈ, સૌપ્રથમ જન્માષ્ટમીની આપના પ્રેક્ષક મિત્રોને શુભેચ્છા પાઠવી દઉં. સૌપ્રથમ જે આજે મોસમ વિભાગને જે આબોહવા વિભાગનો જે 7 દિવસની આગાહી હતી, એમાં બીજો રાઉન્ડ જે મુશળધાર વરસાદ કે પૂર્વ અને પશ્ચિમના ઘણા બધા એરિયા કે સવારથી કદાચ બહાર નીકળવું હોય તો આપણે નીકળી ના શકીએ, પણ રજા અને એના લીધે આપણે ઘરમાં રહ્યા, અને ખૂબ જ મુશળધાર કે 4 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે. અને સમગ્ર જગ્યાએ જે વિજેશભાઈ કીધું એવું શક્ય, કદાચ એવું હોવું જ ના જોઈએ, પણ તમે સમજો પરિસ્થિતિ કે આજે મેં કેટલા એવા સોશિયલ મીડિયા પર આખો દિવસ ઘરે હતો એટલે હું થોડું આ જોતો હતો, તો આ તમે આ દ્રશ્ય જુઓ કે ચાલુ વરસાદમાં અમારા જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પોતે છે, પછી અમુક જગ્યાએ મેં જોયું કે દિનેશભાઈ, એમને જવું પડે એટલા માટે, કારણ કે પાણી ભરાવાની સમસ્યા ઠેરની ઠેર છે, એટલા માટે તેમને રાઉન્ડમાં નીકળવું પડે. આજે જન્માષ્ટમી છે, જન્માષ્ટમી પર્વમાં વહેલી સવારથી જ લોકો દર્શન કરવા જતા હોય છે, વિવિધ કૃષ્ણ મંદિરોમાં જતા હોય છે. તમે ઇસ્કોન મંદિર પાસેની જો વાત કરો તો ઇસ્કોન મંદિર પાસે પણ ખૂબ જ પાણી ભરાઈ ગયા હતા. આપની વાત સાચી છે, માની લો સ્ટેન્ડિંગ કમિટી 10 સેકન્ડ મારો જવાબ રહી ગયો હતો, 10 સેકન્ડ. એમ નહીં, મીડિયા સમક્ષ આવે, આ બધી સારી સારી વાતો કરી, અમારા પણ રિપોર્ટર ત્યાં હતા, પણ આ વાતો કરવાથી કશું ના થાય, એમના ઉતરવાથી કશું ના થાય. એ પહેલા એમને ઉતરવાની જરૂર છે, એક્શનમાં આવવાની જરૂર છે, લોકોને બતાવવાથી શું ફાયદો? દિલીપભાઈ, આપની વાત સાચી છે. આજે તમે જુઓ કે 4 ઇંચથી વધારે જે બધા જ એરિયાઓમાં જે નીચાણવાળા વિસ્તારો હતા, ખૂબ જ વરસાદ વધારે પડ્યો કે વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા,
અને પોતે અમારા એલિસબ્રિજના ધારાસભ્ય પૂર્વ શહેર અધ્યક્ષ પોતે આપને જોયું હશે કે વાસણા બેરેજ ઉપર ગયા છે ને એમને નિગરાણી કરી. એટલે એવું નથી, વરસાદ પાણી પડ્યો છે, ભરાયું છે 100%. હું ક્યાંય તમારી વાતને ખંડન નથી કરતો, હું તમને સમર્થન આપું છું. પણ પાણી જવામાં થોડી વાર લાગે અને ત્યાં પોતે અમારી કોર્પોરેશનના અધિકારીઓ નિલેશભાઈ, બધા જ ગ્રાઉન્ડ ઉપર છે. ની જવાબદારી છે જે તે વિસ્તારની કાઉન્સિલરો સદંતર ફેલ છે. તમારા કાઉન્સિલરો, સ્થાનિકોને ગમે એટલી મુશ્કેલી પડે કાઉન્સિલરો આવતા નથી ને હું અગાઉ પણ કહીને ગયો છું તમને કે કાઉન્સિલરો માત્ર ફોટા પડાવીને નીકળી જાય છે. તમે નામ માંગજો ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો જેઓ ગટર ખોલી હતી. કોણે? તો ચેરમેન અને સેક્રેટરીએ પોતાના સોસાયટીના મેમ્બરો જોડે ગટર ખોલાવી હતી અને એમાં જોતા હતા કે ભાઈ પાણી કેમ નથી જતું. એટલામાં કાઉન્સિલરો આયા. એ 3 કાઉન્સિલર ગાડીમાંથી ઉતર્યા, એમના માણસને મોબાઈલ આપ્યો, મોબાઈલ આપીને એ ચેરમેન સેક્રેટરી સાથે, હું આ બધું જ મારી નજર સમક્ષ જોતો હતો, હું ત્યાં જ હતો, મેં એમનો વિડીયો શૂટ કરેલો છે. કદાચ તમારે વિડીયો શૂટ જોયો તો કાઉન્સિલરોના નામ સાથે વિડીયો શૂટ સાથે. પણ સવાલ એ છે કે તમારી સરકારમાં તાકાત છે કે કાઉન્સિલરો સામે તમે પગલા ભરો? ફોટો શૂટ કરીને સાહેબ ગાડીમાં બેસીને ભાગી ગયા. ના, એવું કદાપી એવું તમને આપું સાહેબ મારી જોડે, તમે લઈશું 3 કાઉન્સિલરોના નામ સાથે આપી દઉં, વિસ્તાર સાથે આપી દઉં, મારી નજર જોયેલા દ્રશ્યો. ના નથી દિલીપભાઈ, હું તમને શું કરવાના કાઉન્સિલરો પ્રજાની સમસ્યા વખતે ફોટા પડાવીને જાય? દિલીપભાઈ, મારી વાત સાંભળો. તમારી વાત સાચી છે, તમે પોતે જ કહી રહ્યા છો એડિટર, એક એસોસિએટ એડિટર તરીકે. પણ હું આપને કહી રહ્યો છું કે એ કાઉન્સિલરો એવું ના કરવું જોઈએ, કારણ કે પ્રજાએ એ કમળનો વોટ આપ્યા છે, નરેન્દ્રભાઈને આપ્યા છે, મુખ્યમંત્રીને આપ્યા છે કે એમની પડતી ઉપાડે. બીજી વસ્તુ આપણે ગયા છીએ, તમારા કાઉન્સિલરો નશામાં ફરે છે સાહેબ, કે અમે અમારા દમ પર એવું હોવું જ ના જોઈએ. અને એ કદાચ એવું લાગશે ને કે આજુબાજુના તો ફરીથી એમને વોટ પણ નહીં આપે. જો આપ જો કહો છો આપો ફોટો સ્ટેશનમાં માત્ર ઉભા રહે છે, એમને ભારતીય જનતા પાર્ટીના ખ્યાલ હોવો જોઈએ કયા કાઉન્સિલરો કામ કરે છે, ગ્રાઉન્ડ ઝીરો પર છે, કયા ફોટો સ્ટેશનમાં છે. નહીં, આપ પોતે જ આ વાત કરી રહ્યા છો તો 100% હું આપને સમર્થન આપું છું કે એવા કાઉન્સિલરોને ખરેખર એમનો દર્પણ બતાવવું જ જોઈએ. આ માત્ર આ સ્થાનિક સ્વરાજ્યની જે ઇલેક્શન આવે છે, જે ચૂંટાયેલા હોય છે, જેને કામ કરવાનું હોય છે ને, એ લોકોને પરિવાર જેવું કામ કરવાનું હોય છે. કે અડધી રાતે પાર્ટી પક્ષના સિમ્બોલ ઉપર જો ચૂંટાઈ આવતા હોય અને પછી માત્ર ફોટો સેશન કરતા હોય. મેં કેટલા એવા કોર્પોરેટર જોયા છે, પોતે હિતેશભાઈ બારોટ પોતે પૂર્વ નિલેશભાઈ, એક મિનિટ, આ લોકો જે વરસાદમાં આવતા હોય છે, ફોટો સેશન કરતા હોય છે, એમનો માણસ આમ ખબર જ હોય કઈ ક્લિક કરવાની છે, કોની જોડે લેવાના છે, સોસાયટીના આ ફોટો ને પછી આ લોકો કરતા શું હોય છે? તમારા ભારતીય જનતા પાર્ટીના ગ્રુપમાં વાયરલ કરતા હોય છે, શું હોય છે? એનાથી શું પ્રમોશન મળે અથવા એનાથી એમને શું લાભ થતો હોય છે? નહીં, આ જુઓ, આ એક ટ્રેકર આવે છે, એક કોર્પોરેશનમાં ટ્રેકર આવે છે કે જે તે સમયે રિયલ ટાઈમિંગ કે ત્યાં પાણી ભરાયેલું હોય તો એમની ફરજ જ છે અને એમને એ વોટ એટલા જ માટે આપ્યા છે કે પ્રજાને કોઈ પણ તકલીફ પડે છે ફોટો પાડીને જતા. એટલા એવા દિલીપભાઈ, એક તમે કેટલા એવા વિઝ્યુઅલ બી જોયા હશે. આપની વાત સાચી છે કે ફોટો સેશન ના કરવું જોઈએ, એમની નિંદા કરું છું એવા કોર્પોરેટરની, પણ એવા કેટલાય છે કે જાતે એ ડ્રેનેજનું પેલું ગટરનું ઢાંકણું ઊંચું કરે છે અને પાણીનો નિકાલ કરતા પણ આપણે કેટલાય જોયેલા છે. એટલે ક્યાંય કોઈ જગ્યાએ એવું નથી કે 2-3 વ્યક્તિઓના લીધે સમગ્ર કોર્પોરેશનના ચૂંટાયેલી પાકના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર નિષ્ઠાવાન નથી. કેટલાય એવા છે કે જેવો વરસાદ પડે છે ખાતા હોય છે, ચા પાણી કરતા હોય છે, તરત જ પ્રજાનો કોઈ પ્રોબ્લેમ આવે તો હું નિલેશભાઈ કાઉન્સિલર એવા નથી, પણ જે એવા છે એ જે મેં જોયા છે અને ઇન ફ્યુચર હું આપને એના પુરાવા પણ આપીશ. ચોક્કસ આપ મને આપજો વ્યક્તિગત, આપણે ચોક્કસ જે તે જગ્યાએ મોકલીશું. મુકેશભાઈ, આપણે વિકસિત ગુજરાત છે, આપણું મેટ્રો સિટી છે, ગ્રીન સિટી છે મુકેશભાઈ, પણ ટેકનોલોજીનો ઉપયોગ પણ થાય છે, કરોડો રૂપિયા પણ ફળવાય છે. મુકેશભાઈ, છુટકારો કેમ નથી મળતો પ્રજાજનોને, શહેરીજનોને? શું કારણ મુખ્ય લાગે છે? તો સૌથી પહેલા તો લગભગ પોણા ભાગની ડિબેટ પતી ગઈ, એટલે જરા શાંતિથી સાંભળજો કે આ દેશની અંદર મત જયારે આપવાના હોય છે ને, ત્યારે હિન્દુ મુસલમાનના નામે લેવાના હોય છે, અને જયારે કામ કરવાનું હોય છે ને ત્યારે લેથાર્જિક પદ્ધતિ છે. નહીતર તરત ખબર પડી જાય. હું તમને એમ કહું છું કે તમે 145 જગ્યા કઈ કે તે જગ્યા એ લોકોએ નક્કી કરી છે. 30 વર્ષથી આ ગુજરાતમાં શાસન હોય અને છતાંય 145 જગ્યાએ એ નક્કી કરીને આપે કે અહીંયા પાણી ભરાશે
તો ઢાંકણી પાણી લઈને ડૂબી મરવા જેવી વાત છે દિલીપભાઈ. કે આ વહીવટ કેવો કહેવાય? કેટલા કરોડો રૂપિયાનું બજેટ પાછા મોદી સાહેબે આપે, ગુજરાત સરકારે આપે, તો તમે પૈસા જ નાખો છો ક્યાં? સૌથી મોટો સવાલ. અચ્છા, મુશળધાર વરસાદની વાત કરે છે. એવો કોઈ વરસાદ આજે અમદાવાદમાં આવ્યો નથી. આ તમારી જાણ માટે, હું અમદાવાદમાં જ રહું છું, એટલે એકાદ દોઢ 2 ઇંચ વરસાદ પડી ગયો એને મુશળધાર વરસાદ કહેવાય? સાહેબ, 2 કલાકની પેટર્ન પ્રમાણે વરસાદ પડ્યો છે. એના પછી આજે 3 થી 4 કલાક થઈ ગયા, હજી પાણી ભરેલા છે. મેં તમને દેશના ગૃહમંત્રી રહે છે ને એની ત્યાં એસજી હાઈવે નો જો આ વિડીયો હમણાં મૂક્યો હતો. સર્વિસ રોડ બધા ટ્રાફિક તમે જો 1000 થી વધારે ગાડીઓ જામ અને બધો બે બાજુ સર્વિસ રોડ ગાયબ. હું એવું કઉ છું, આ તો હું ત્યાંથી નીકળ્યો ને ત્યાં 2-3 જગ્યાએ સર્વે કરવા ગયો એટલે મેં જોયું. પણ જે બ્રિજેશભાઈએ કીધું એ રીતે આખા અમદાવાદની પરિસ્થિતિ આ છે. તો પછી મને એમ થાય છે કે આપણે વાત કરીએ છીએ, એ લોકો કામ કરે છે, તો પછી પૈસા જાય છે ક્યાં? લોકોને તકલીફ કેમ છે? અને લોકો અત્યારે હાલ જે હું વિડીયો ઉતારતો હતો ને ત્યાં એક કે કશું થવાનું નથી. આ બધા સાલાઓ કે ખાલી વોટ લેવા આવે છે, પછી કોઈ કશું કરવાનું રહેતું નથી. કારણ એવું છે કે મેં તમને કહ્યું કે તમે સમયાંતરે જ્યાં બાકડો મૂકે છે, નામ લખે છે ફલાણાના બજેટમાંથી, તો એવા બોર્ડ મૂકો ફોન નંબર સાથેના, કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્ય, અધિકારી. તો લોકો ફોન કરીને કે જો આ મારો છોકરો પાણીમાં છે, હું પાણીમાં છું, મારી ગાડી પાણીમાં છે, તો ખબર પડે. તમે આખા અમદાવાદમાં સીસીટીવી ની વાત કરો, સીસીટીવીમાં નહીં દેખાડવું એ લોકોને. અને જે અત્યારે હાલ 3-4 કલાક પછી તો ઉતરવું જોઈએ ને પાણી. અત્યારે 30% ભાગમાં પાણી ભરેલું છે. અમદાવાદમાં વરસાદ પડ્યો ને 30%. તમને ગણાવું, સિંધુ ભવન રોડ ઉપર, બોડકદેવના અંદરના વિસ્તાર, થલતેજના અંદરના વિસ્તાર, એસજી હાઈવે ના સર્વિસ રોડ, આ બધી આ મેં જાતે જોયેલી. આજે 3 વિડીયો મેં ઉતારીને મૂક્યા હતા, કદાચ તમને પણ મળ્યો હશે. પણ વાત અહીંયા એ છે, જ્યાં સુધી આ ખાયકી સિસ્ટમ જે ચાલી રહી છે, જે રીતે કોર્પોરેશનની અંદર કામમાં, ટેન્ડરમાં ભ્રષ્ટાચાર, ટકાવારીના ટેન્ડર, એ જ્યાં સુધી બંધ નહીં થાય ને ત્યાં સુધી ક્યારેય આનો વારો નહીં આવે. ચાલો મુકેશભાઈ, બીજા હું આવું આપની પાસે આવું, પણ બ્રિજેશ, મારે આપને પૂછવું છે કે પ્રી મોન્સૂનની કામગીરી અને જે કરોડો રૂપિયા મુકેશભાઈએ પણ કહ્યું કે જે વાપરવામાં આવે છે, શું લાગે છે કે પ્રી મોન્સૂન કામગીરીનો એક રિપોર્ટ હોય બ્રિજેશ, અને સાથે જ એની ખર્ચની વિગતો હોય? લોકોના ટેક્સના પૈસા છે, આ ટેક્સના પૈસાનો ઉપયોગ થતો હોય છે આ પ્રી મોન્સૂન પ્લાન પાછળ. તો એ બજેટ કેટલું ફાળવ્યું, ક્યાં એનો ઉપયોગ કર્યો, કયા પ્રકારની એની વિગતો છે, કયું કામ કર્યું? શું લાગે છે કે આને ક્યાંક સાર્વજનિક કરવું જોઈએ, જેથી લોકોને ખબર પડે કે અમારા ટેક્સના પૈસાનો ઉપયોગ ક્યાં થાય છે અથવા વ્યય ક્યાં થાય છે? જી બિલકુલ, કારણ કે જો પ્રી મોન્સૂનના નામે કરોડો રૂપિયા ખર્ચો છો, તો પ્રી મોન્સૂનના ગટર પાછળ કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા, ડિસિલ્ડિંગના નામે કેટલા પૈસા ખર્ચવામાં આવ્યા, તે તમામ વિગત તમામ ઝોનમાં મૂકવી જોઈએ, જેથી કરીને ત્યાં ટેક્સના પૈસા ભરવા આવતા કે કોઈ પણ રીતે સિટી ક્લીન સેન્ટર ઉપર આવતા લોકો જોઈ શકે કે કઈ રીતની કેટલો ખર્ચો પ્રી મોન્સૂન પાછળ કરવામાં આવ્યો છે. દિલીપ, વાત કરીએ કે જે પ્રમાણે અત્યાર સુધી તો પાણી ભરાતા હતા, પરંતુ આ વર્ષે કમનસીબી એવી છે કે 3 લોકોના મૃત્યુ પણ પાણી ભરાવાના કારણે થયા. તો શા માટે હવે કોર્પોરેશન તેમની પાસેથી ટેક્સ લે છે, તો આ 3 લોકોના મૃત્યુ થયા તો તેમને વળતર આપશે કે કેમ, એવું પણ પ્રજા હવે પૂછવાની જરૂર છે. કારણ કે ઓઢવ વિસ્તારની જો વાત કરીએ તો ઓઢવ વિસ્તારમાં પાણી ભરાતા અને ખાસ કરીને તે લોકો ત્યાં કામગીરી કરતા હતા, ગટરનું ઢાંકણું ખુલ્લું હોય કે પછી કોઈ અન્ય રીતે ખોદેલો ખાડો હોય, ત્યાં આગળ બાઇક ચાલક જે છે તે ગરકાવ થયો હતો. 24 કલાક બાદ તેની ડેડ બોડી જે છે તે ત્યાંથી બહાર કાઢવામાં આવી હતી. તેવી જ રીતે મધુમાલતીની જો વાત કરવામાં આવે તો મધુમાલતી વિસ્તારમાં પણ 108 સમયાંતરે ત્યાં ન પહોંચતા, પાણી ભરવાના કારણે 108 ત્યાં ન પહોંચી હતી, તેને કારણે વ્યક્તિનું મૃત્યુ થયું હતું. છે બ્રિજેશ, એ બહુ જ જૂનો છે, એનું સોલ્યુશન નથી આવતું. પણ નિલેશ સોલંકી, શોર્ટમાં મને કહો, આ જે પ્રમાણે હમણાં બ્રિજેશ દવે અમારા સંવાદદાતા કહી રહ્યા છે કે લોકો ઘાયલ થાય છે, પડી જાય છે, ઇવન મૃત્યુ થાય છે. હવે આ જે આખી પરિસ્થિતિનું સાહેબ જે નિર્માણ થયું, એના માટે જવાબદાર કોણ માનો છો? એએમસી ના અધિકારીઓ છે, કોન્ટ્રાક્ટરો છે, કે પછી શાસક પક્ષ છે, આ નેતાઓ જવાબદાર? જવાબદાર કોણ આના માટે? જો પરિસ્થિતિ તો ખરાબ છે, તમે પણ સ્વીકાર્યું કે આ પાણી ભરાય છે, જવાબદાર કોણ નિલેશભાઈ? જો જવાબદારમાં પોતે હું આપને કહી રહ્યો છું કે જ્યારે સરકાર, તંત્ર કે કોઈ પણ ખાડા ખડિયા હોય, કઈક જવાબ આપવાનો હોય, આપણે તો બ્રિજેશભાઈ તો ખૂબ જ મારા મિત્ર છે, મને ખ્યાલ છે કે ધારદાર પ્રશ્ન પણ કરતા હોય, કે સ્ટેન્ડિંગ કમિટી હોય, ચેરમેન હોય કે
મેયર હોય જવાબ આપે છે. જવાબદેહી ભારતીય જનતા પાર્ટીની ફ્રન્ટ પર હોય જ છે. એ સ્વીકાર કરવાનો હોય, કોઈ જાતનો કોઈ એક્સેપ્ટ કરવાનો હોય કે કોઈ પણ જગ્યાની જવાબદારી લેવાની હોય તો ભારતીય જનતા પાર્ટીનું 162 માફ કરજો 162 કોર્પોરેટર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટાઈને આપ્યા છે આ પ્રજાએ. તો પ્રજાને અમારી જવાબદારી છે કે અમે કઈ રીતે સારામાં સારું એક એમને વળતર કરી શકીએ. બીજું વસ્તુ આપણે કહું જી મુકેશ વિશ્વકર્મા જવાબદેહી સ્વીકારે છે. હવે શું માનો છો કે આના માટે જવાબદાર કોણ? તમે શું માનો છો? અધિકારીઓ જવાબદાર છે કે પછી શાસકો જવાબદાર છે કે પછી કોન્ટ્રાક્ટરો જવાબદાર છે? મુકેશભાઈ, હું અમદાવાદ અને ગુજરાતની જનતાને જવાબદાર માનું છું. બરાબર. કે જ્યાં સુધી વારંવાર તમે રિપીટેશન કરો એટલે એમના મગજમાં એક વસ્તુ છપાઈ ગઈ છે કે અમે કામ કરીએ કે ના કરીએ, અમે ભ્રષ્ટાચાર કરીએ કે ના કરીએ, પણ મત તો અમને રામ મંદિર કે હિન્દુ મુસલમાનમાં મળી જવાના છે એટલે અમારે કોઈ ચિંતા પબ્લિકની કરવાની જરૂર નથી. પબ્લિક દરેક વખતે દંડાય છે અને ત્યાં એવું છે આ ટ્રિપલ એન્જિનની જે સરકાર છે એમાં ઉપરથી નિર્ણય લેવા જાય કે આ મુખ્યમંત્રી ના મેયર ને આ એટલે જે નીચેના ખરેખર કોર્પોરેટરો છે એને કામ કરવું જોઈએ. અને હું તો કહું છું કોર્પોરેટર કરતા અધિકારીઓ જે તે વહીવટના વિભાગના કર્મચારીઓ એની પાસે કામ લેવાનું છે. ક્યાં કોર્પોરેટરના પાવડો તીકમ લઈને જવાનું છે? એની જવાબદારી તો માત્ર એટલી જ છે કે જે તે એરિયાનું 4 કોર્પોરેટર છે એક વોર્ડમાં, સાહેબ 25% ભાગ વહેંચે ને તો સાહેબ ક્યાંય પાણી ના ભરાય. પણ એ લોકો કરે છે શું? કે ટેન્ડર કયું ભરાયું, એમાં કેટલા ટકા મારા, કેટલા ટકા બીજાના, કયા ટેન્ડરમાં ગયા. તમે આખા અમદાવાદમાં જુઓ કેટલી જગ્યાએ ભય કામ ચાલુ છે. આવા બોર્ડ લગાવેલા છે. સાહેબ કોઈ દિવસ હોવા જ ના જોઈએ. વરસાદ આવવાનો હોય ને પ્રી મોન્સૂનની કામગીરી કોને કહેવાય? સફાઈ કરી નાખવી એટલું નથી, પણ જ્યાં જ્યાં આવા જે પ્રોબ્લેમ્સ હોય એને સોલ્વ જલ્દી કરી નાખવા. સાચું છે. કાઉન્સિલરો જે સ્કૂટર કે બાઇક લઈને ફરતા હોય અને પછી જયારે ચૂંટાય છે પછી એમની પાસે મોગી મોગી 4 વ્હીલ મોગીદાર ગાડીઓ, હા 100% સાચી. તો શું છે? ખાયકી નથી તો શું છે? કારણ કે નાના નાના પેવર બ્લોકના કે ફૂટપાથના કે એના કોન્ટ્રાક્ટ આપવામાં આવે એટલે પછી એમાં કટકી થતી હોય છે. એટલે કોન્ટ્રાક્ટર પણ શું કરે? રોડ બનાવવાના હોય કે પછી ખાડા પૂરવાના હોય એટલે આ બધું અને આઉટસોર્સ થી આ બધું કામકાજ ચાલે છે એટલે વધારે ભ્રષ્ટાચાર થાય છે. પણ એકંદરે જે અમારા સંવાદદાતાએ કહ્યું કે વિચાર કરો કે અમદાવાદ શહેરમાં આટલા વરસાદમાં જો આ પરિસ્થિતિ થાય, બીઆરટીએસ જઈ નથી શકતી, ભાઈ તમે ઉતરી જાઓ પેસેન્જરો, તમે તમારી રીતે ઘરે જાઓ, આ પરિસ્થિતિનું નિર્માણ થાય, કરોડો રૂપિયા પ્રી મોન્સૂન પાછળ વાપરવામાં આવે પણ એ કાગળ પર હોય. બીજું કે જે ખાસ કીધું કે હવે તો ટેકનોલોજી આવી છે. બ્રિજેશ દવે કહ્યું કે દૂરબીનથી હવે તમારી કેચપીટો સાફ થાય છે. ભાઈ દૂરબીન તો ભલે રહ્યું, દૂરબીનથી તમે કરો કે ગમે તેનાથી કરો પણ કેચપીટો સાફ જ ન થતી હોય તો દૂરબીનને શું કરવાના? કદાચ એ દૂરબીનથી જો ચેક કરે ને કે આ કેચપીટો સાફ થઈ, મોનિટરિંગની વાત બહુ સરસ બ્રિજેશે કરી કે મોનિટરિંગ પ્રોપર થતું નથી. એ દૂરબીનથી તમે આ કેચપીટ સાફ ના કરો, દૂરબીનથી તમે છે ને આ બધી કામગીરીનું મોનિટરિંગ કરો તો કદાચ તમને ખબર પડશે. અને સાથે જ મુકેશ પંચાલે કહ્યું કે હિન્દુ મુસ્લિમના નામે મત લેવા છે અને બીજું કામમાં લેથાર્જિક એટલે ગપગોળા ચાલે છે, કરોડોનું બજેટ ફળવાય છે, પૈસા ક્યાં જાય છે મુકેશ પંચાલ કહે છે. અને કઈ જ ફરક નહીં પડે એમનું કહેવું છે કે કોઈ જ આ લોકોને ફરક પડવાની નથી. આખા અમદાવાદની સ્થિતિ ખરાબ છે. અને બીજું બાંકડા પર જો તમારું નામ લખવામાં આવે છે તો મુકેશ પંચાલે બહુ સરસ આઈડિયા આપ્યો કે જે તે વિસ્તારમાં જે તે કાઉન્સિલરની જવાબદારી, ત્યારબાદ ધારાસભ્ય, સંસદ સભ્ય આના નામ સાથેના બોર્ડ મૂકે તો લોકો એ પરિસ્થિતિ શું છે એની રજૂઆત કરે, થોડી અપેક્ષા જાગે. પણ અફસોસ એવું થતું નથી. મેં પૂછ્યું કોણ જવાબદાર છે મુકેશ વિશ્વકર્માને, એમણે કહ્યું જનતા જ જવાબદાર છે. કારણ કે જનતા વારે વારે એક જ વ્યક્તિઓને છૂટે, એક જ સત્તાને છૂટે તો પછી એ જનતા ને અસર થતી જ હોય છે. અને નિલેશ દવે સરસ જવાબ આપ્યો છે કે 4 થી 5 ઇંચ વરસાદ પડે ને એક સામટો પડે એટલે ક્યાંક પાણી ભરાવાની સમસ્યા થાય છે. પણ થોડા સમયમાં નિલેશ દવેનું કહેવું છે, નિલેશ સોલંકીનું કહેવું છે કે ક્યાંક ઉતરી પણ જાય છે. નિલેશ સોલંકી એ પણ સ્વીકાર્યું છે કે આ ચોક્કસ ક્યાંક મુશ્કેલી પ્રજાને પડતી હોય છે પણ અમારી જવાબદારી છે, ભારતીય જનતા પાર્ટીની જવાબદારી છે. એવા કાઉન્સિલરો જેમણે કામ નથી કર્યા તો એની સામે પણ એક્શન લેવામાં આવશે. પણ ક્યાંક જે કામ ચાલુ છે, કામ ચાલતું પણ હોય છે, ક્યાંક કોઈક ચૂક રહી ગઈ હોય અને લોકોને મુશ્કેલી પડી હોય પણ લોકોને સમસ્યા માટે અમે હર પલ તૈયાર છીએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. નિલેશ સોલંકી, મુકેશ વિશ્વકર્મા અને બ્રિજેશ દવે ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. મિત્રો, આથી ચર્ચા અમદાવાદમાં અનરાધાર મુશ્કેલીઓ પારાવાર. ફરી મળીશું નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.